બહુ વખત પહેલાં એક માણસ હતો, એ જુનિયર પોલિટિશિયન તરીકે જ પંકાયેલો, કારણ કે નાનો હતો, હજી એન્ટર થયેલો અને જુનિયર તરીકે ઓળખાય. એ જ નામનો કોઈ સિનિયર પણ હતો, પણ લોકો આને એ જ નામનો સેમ ટુ સેમ વ્યક્તિ આવે એટલે જુનિયર. હવે ઓલો જીવે ને ત્યાં સુધી આ કાંઈ માટે જુનિયર રહેવાનો, કારણ કે ઓલો ઊભો છે. એટલે આ તો જોન સિનિયર હોય એટલે જોન જુનિયર જ ગણાય. હવે આ માણસને કાયમ જુનિયરનો ટેગ લાગે, જુનિયરનો ટેગ લાગે એટલે માણસ આગળ કેવી રીતે આવે? એ ટેગ જ એવો છે. એટલે હવે એને વિચાર આવ્યો કે શું કરવું. એમાં એકવાર એ પ્રવાસમાં હતો, દરિયામાંથી ચાંચિયાઓ જે હોય ત્યાંના એને ઉપાડ્યો. એ પાયરેટ્સ બધા હતા, એ લોકો ત્યાંથી ઉપાડ્યો અને એને ઉપાડીને લઈ ગયા કિડનેપ કરીને. અને પછી એની પાર્ટી જે હતી, એના ઘરના હતા, બધા પર ચિઠ્ઠીઓ મોકલી, મેસેજ મોકલ્યા કે તમે મને આટલા ટેનેલ ચાંદી આપો. એ ટેનેલ એનું ત્યાંનું એક માપ હતું, ઇક્વિવેલન્ટ ટુ ટુડે 625 kg ઓફ સિલ્વર, 625 કિલો ચાંદી. 80-85 હજારના ભાવ લેખે તમે ગણો કેટલા કરોડની થાય. 625 કિલો ચાંદી તમે મોકલો, નહીં તો અમે આને પતાવી દઈશું. આને ખબર પડી રાત્રે કે મારા માટે આ રીતે આટલી મોટી એમાઉન્ટ અમે માગી છે. એને બધાને બોલાવ્યા. એ કે વોટ હેવ યુ ડિમાન્ડેડ ફોર મી, તમે શું ડિમાન્ડ મોકલી? તો કે 625 કિલો આટલી ચાંદી. તો ના થાય, આટલું ના થાય, તમે ઇન્ક્રીઝ કરો અને 15,000 કિલો ચાંદી કરી નાખો. તો કે કેટલી? 15,000 કિલો ચાંદી કરો. કરો તમે કહું છું આટલી કરો, આટલામાં કંઈ ન થાય. પેલા વિચારમાં પડ્યા કે ઘણીવાર આવા અનુભવ થયા છે. અમે તો ઘણીવાર કોઈને કિડનેપ કરીએ, પછી રેન્સમ મની માગીએ એટલે પેલો નેગોશિએટ કરે, છેલ્લે આમ તેમ કરીને છેલ્લે પછી કોઈ કન્ક્લુઝન પર આવતા હોઈએ જ. એટલે અમે થોડીક નેગોશિએશનની જગ્યા રાખીને માગેલું કે નેગોશિએટ કરશે તો 10% ઘટાડશું. હા ભાઈ વધારવાનું કે તમે 15,000 કિલો ચાંદી માગો. 15,000 કિલો એટલે પેલો તો વિચારમાં પડી ગયો કે તમે 15 ટન ચાંદી, તો કે તમે માગો, ડિમાન્ડ કરો. તો કે આપી શકશે? તો કે તમારે વિચારવાનું છે, એ તમારે વિચાર, તમારે માગવાનું છે, માગો. હવે એને જોતો છે માણસ કરશે. અને આને તો મૂકી લીધી ડિમાન્ડ અને સખત કામે લાગી ગયા બધા. કઈ રીતે વ્યવસ્થા કરવી, બધાની પાસેથી ઉઘરાવ તો આટલું બધું ભેગું ન થાય. ઘઉં ચોખા હોય તો બરાબર છે, 2 સ્ટોરમાંથી ઢગલા થઈ જાય, પણ આ ચાંદી હતી ક્યાંથી કરવાની? અને ત્યાં બધા પાર્ટીના ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ, ફોલોઅર્સ બધા જ કામે લાગ્યા કે ભાઈ 200-500 ગ્રામ જે હોય ત્યારે ડોનેટ કરો. એક જાહેર ફંડ કરીએ છીએ સર્વસાધારણ ખાતાનું, આને બચાવવા માટેનું. હવે બીજું કંઈ છે નહીં, સેવિયર ફંડ, જલ્દી નાખો, કંઈક તમારું કોન્ટ્રીબ્યુશન આપો. બધાએ ચાલુ કર્યું અને અહીંયા તો ચર્ચા ચાલી, આખા ગામમાં ચર્ચા ચાલી. શું કહેવાય યાર આ માણસ, જોન ધ જુનિયર ગજબ માણસ છે, ગજબ કહેવાય. એને બચાવવા માટે આટલા બધા કિલો ચાંદી લોકો આપે છે. આમાં સ્ટફ કેવો હશે તમે વિચાર કરો ખાલી, કે કેવો સ્ટફવાળો માણસ હશે. એક માણસને બચાવવા આટલા બધા પૈસા લોકો જો નાખવા તૈયાર થતા હોય, એના પાર્ટીના લોકો, પાર્ટી ફંડ પોતે અંદર કોન્ટ્રીબ્યુટ થાય, આખું બધું અંદર આવે છે. ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ, ફોલોઅર્સ, એના આજુબાજુવાળા નેબર્સ બધા અંદર ઉતરી પડ્યા છે કે આને ગમે તે કહીને આપણે, હું મારું યોગદાન થાય 100-200 ગ્રામ પણ મારાથી થાય એટલું આપીશ. ગજબ કહેવાય. આની વેલ્યુ વધી ગઈ રાતોરાત, સુપરસ્ટાર આવી ગયો. અને પછી એ પોલિટિક્સના સિનારીઓમાં એવો, એની પછી જુનિયરની વેલ્યુ નથી, જુનિયર શબ્દની જે અસર હતી એ ભૂસાઈ ગઈ. એ કાયમ માટે એકદમ એક સિનિયર, મેચ્યોર્ડ અને એક સ્ટ્રેન્થવાળા પોલિટિશિયન તરીકે પ્રખ્યાત થયો. પછી એ સત્તા પર પણ આવ્યો. પણ એમને જ્યારે પૂછવામાં આવ્યું બહુ વખત પછી કે તે આ પ્રાઇસ કેમ વધારી, તો કે એટલા માટે કે આની પહેલાં પણ આવું ક્યાંક થયેલું, મેં વાંચેલું, સાંભળેલું. તો આટલી નાની કિંમતમાં તો જૂના સમયમાં પણ ઘણાને છોડાવેલા છે. મારી વેલ્યુ કંઈક એવી હોવી જોઈએ કે પે ધ પ્રાઇસ, તો ખબર પડે કે મારી વેલ્યુ શું છે. રાતોરાત વેલ્યુએબલ બનવા માટેનો આ એક તરકીબ હતી અને હું રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયો. આ જે જોયું ને એટલે એમને એકદમ લાગી આવ્યું. આને છે ને વેબલેન ઇફેક્ટ કહે છે. વેબલેન ઇફેક્ટ એટલે કે છે કે જોસેફ વેબલેન એક માણસ થયો. એ માણસે આ એક ફિનોમિનન એવી રીતે વહેતું મૂકેલું કે બહુ મોંઘું હોય એ બહુ સારું હોય. બસ આ ટૂંકમાં કહીએ ને તો બહુ મોંઘું હોય એ બહુ સારું હોય. એટલે દાખલા તરીકે કાર્ટિયર, રોલેક્સ, અર્માની, આપણે જે પણ લાવતા હોઈએ તે, પણ એ બ્રાન્ડ આવે ને એની સાથે, મર્સિડીઝ, આમ તમે એમને જનરલ કંઈક લાવો અને કંઈક વસ્તુ એવી લાવો ટીક કરેલી, આમ બ્રાન્ડેડ હોય, તો એની વેલ્યુ વધી જાય બીકોઝ વી આર પેઇંગ મોર. વસ્તુ એની એ હોય, એવી જ લાગતી હોય, પણ એની કરતાં 4-5 ગણી પ્રાઇસ આપણે પે કરીને લાવતા હોઈએ એટલે એની વેલ્યુ એકદમ જબરજસ્ત લાગે. એટલે આ વેબનલ ઇફેક્ટ એ લોકો કહેતા હતા કે આવી એક ઇફેક્ટ એણે આપી. અને ખરેખર આ પોલિટિશિયનની એવી ઇફેક્ટ દેખાઈ કે આટલું બધું જો આના માટે આપતા હોય તો ખરેખર એની વેલ્યુ કેટલી હશે. અને હોય જે વેલ્યુએબલ હોય એના માટે
ઘણું વેઠવા તૈયાર પણ થઈ જતા હોય. ગમે એટલું વેઠવું પડે તો તૈયારી પણ રાખવી પડે, કારણ કે વેલ્યુએબલ હોય તો ગમે એટલું આપવું પડે તો ધરી દેવું પડે, એ આપવાની તૈયારી હોય, પણ પ્રોવાઇડેડ ઇટ શુડ બી વેલ્યુએબલ તો હોય. આપણું બૂટ ચોરાઈ ગયું હોય, કોઈ આપણા ઘરમાંથી બૂટ ઉપાડી જાય અને પછી કે તમે 10 ગ્રામ સોનાનો સિક્કો આપો, નહીં તો આ બૂટ નહીં આપું પાછા, તો આપણે શું કરીએ? શું કરીએ? હા તો નહીં આપતો, મારે નથી જ જોતા, મારે નવા લાવવાના હતા, તું લઈ જા, અને તને જો પેર જોતી હોય તો બીજું પણ લઈ જા, બીજું પણ લઈ જા, તને ગિફ્ટ આપું, મારે એક કામ નહીં લાગે, તને પણ એક કામ નહીં લાગે, એ તો 2 લઈ જા તો તારું તો કામ થાય. આપણે આરામથી આપી દઈએ. આપણે મૂર્ખ થોડા છીએ કે ચોરાયેલા બૂટ માટે થઈને પણ કોઈ છોકરાને ઉપાડી જાય તો, છોકરાને ઉપાડી જાય, આપણું કોઈ મેમરીવાળું ખાસ આલ્બમ હોય એ ઉપાડી જાય, આપણી ઘણી બધી અંદર મેમરી સ્ટોર થયેલી હોય એવું આપણું મોબાઈલ કોઈ ક્યાંક ગુમ થઈ ગયો અને આપણને ખબર પડે કે આની પાસે છે, ગમે તે કહીને આપણે છોડાવીએ, કારણ કે એ વસ્તુ જોઈએ છે, વી વોન્ટ ઇટ. કારણ કે આમાં ઘણું બધું કિંમતી વસ્તુ છે જે મારો ડેટા જાય કે મારી મેમરીઝ જાય એવું મારે ઈચ્છતો નથી. તો એ માટે આઈ શેલ પે એની પ્રાઇસ, હું કંઈ પણ આપી દઈશ, બિકોઝ મને માટે એની કિંમત, એની વેલ્યુ છે. એવી રીતે જેના માટે હું વધારે પે કરું છું એ મોર વેલ્યુએબલ. આ એક ઇફેક્ટ ત્યારથી ચાલુ થઈ અને પછી અત્યાર સુધી ચાલે છે. પછી અત્યાર સુધી આપણે ઘણીવાર કહીએ ને, તબિયત કેમ છે? તબિયત સારી છે, પણ હવે મોટા ડૉક્ટરને બતાવવું પડશે. મોટા ડૉક્ટર એટલે 84 યર્સ ઓલ્ડ. મોટા ડૉક્ટરની વ્યાખ્યા શું? જેની કન્સલ્ટિંગ ફી વધારે એ મોટા ડૉક્ટર, બરાબર છે? કે તમારે કેમ ચાલે છે? ઓલું જમીનનો કેસ હતો, પતી ગયો, ભાઈ સાથે ચાલતો હતો? ના ના ના, હવે મોટા વકીલ રોકવાના છે. મોટા વકીલ એટલે 70 યર્સ, જેની ફી વધારે હોય, જે રિટર્નિંગ ફી પણ એટલી હોય ને કે આખો કેસ લડે ને એટલી તો રિટર્નિંગ ફી હોય એની ખાલી, એ મોટા વકીલ. એટલે આપણે એવા વકીલ રોક્યા છે. આપણે કઈ સ્કૂલમાં છોકરાને ભણવા મૂકો છે? જો સારીને કોઈ વ્યવસ્થિત મોટી સ્કૂલ હોય ને એમાં મૂકો. મોટી સ્કૂલ એટલે 6 માળની 8 માળની, બહુ લાંબી પોળી એવું નહીં, જેની ફી જોરદાર હોય, 2.5 લાખની 1.5 લાખની એવી ફીવાળી એવી સ્કૂલમાં મૂકીએ કે મોટી સ્કૂલમાં મૂક્યા કહેવાય. એટલે આ બહુ મોટો માણસ છે. અમારા એરિયાના આ જે 2-4 મોટા માણસો ગણાય એમાંનો આ એક. એટલે કઈ રીતે મોટા? આમ મોટા છે, આમ મોટા છે, ઉંમરમાં મોટા છે, તો કે ના, એ વજનમાં નહીં પણ ખિસ્સામાંથી કાઢીને વજન જે મૂકીને એમાં મોટા છે. એટલે એક ત્યારથી એક છાપ પડી ગઈ કે પૈસાના આધાર પર ઇફેક્ટ વેલ્યુએબલની, મોટાઈની એવી મળે છે. અને એ બધે તમને જોવા મળે. જ્યારે ઓક્શન થયું હોય ને આઈપીએલનું, ત્યારે સૌથી પહેલાં એકદમ હાઈ પ્રાઇસમાં જે ગયા હોય એ બધા બહુ વેલ્યુએબલ ગણાય કે જબરજસ્ત લાગે છે આ પ્લેયર. અને ઘણાને ખબર ન પડતી હોય ને તોય 15 કરોડમાં લઈ લે, એટલા માટે કે આને ગયા વખતે 12 કરોડમાં તો કોકે લીધેલો હતો, આપણે 15માં તો લેવાય. એની બહારની બેઝ પ્રાઇસ હતી કે નહીં પહેલાં કોણ નક્કી કરશે? અને તમે ટોટલ મારો ને એટ ધ એન્ડ ઓફ ધ સિઝન, ટોટલ મારો તો લગભગ તમને 15-15, 20-20 લાખે એક વિકેટ અને 15-15, 20-20 લાખે એક રન પડે. એટલા જ રન કર્યા હોય, એટલી જ વિકેટ લીધી હોય. અને પછી ખબર પડે કે આ તો બહુ મોંઘું થઈ ગયું ભાઈ, એક વિકેટના 15 લાખ ને એક રનના આવા 1.5 લાખ 2 લાખ ચૂકવવા પડે, આ બહુ મોંઘું પડે, આ આટલો બધો ભાવ ના ચાલે. પણ ત્યારે તો મનમાં આવે તો લઈ લીધું હોય, અને ત્યારે ખબર ના પડે. 20 કરોડ 25 કરોડમાં કોઈ ગયા હોય ને ઓપ્શનમાં, ત્યારે થાય કે 20-25 કરોડ ઓફિશિયલ ઓપ્શન પ્રાઇસ, અને એમાં કોઈ બોલર ગયા હોય કે આટલો કેવું, એક તો જેટલા એકદમ હાઈ પ્રાઇસમાં ગયા એ બધા બોલરો ગયા, તમે જોજો. અને બેટ્સમેન ડોમિનેટેડ ગેમ છે આખી ટોટલી, ધુલાઈ તો બોલરોની જ થાય. અને ડોમિનેશન ટોટલી બેટ્સમેનનું. એના માટે કોઈ રેગ્યુલેશન નથી. હા, તારે એક ઓવરમાં 2 થી વધારે બાઉન્સર નહીં નાખવાના. તો કે તારે નિયમ ખરો કે એક ઓવરમાં 2 થી વધારે 6 નહીં મારવાની? તો કે ના, મારા માટે એવો નિયમ કે એક બોલમાં 1 થી વધારે 6 નહીં મારવાની, બસ એટલો જ નિયમ. મારે કોઈ નિયમ નહીં, એના માટે કોઈ નિયમ નહીં. તું રાઇટી હોય તો લેફ્ટી થઈને નહીં રમવાનું, એવો નિયમ ખરો? લેફ્ટી હોય તો લેફ્ટીમાં જ રમવાનું, રાઇટી થઈને નહીં રમવાનું, એવો નિયમ ખરો? તો કે ના, હું ઊંધો ચત્તો રામદેવ બાબા થઈને રમું, ગમે તે રમું, હું ગમે તે, હું યોગાસન કરું, હું પદ્માસન કરું, હું શબાસન કરું, હું જે કરું તે ગમે તે રીતે રમીશ. પણ અને આપણને ખબર પણ ન પડે કે ખરેખર બેઝબોલ રમે છે, બાસ્કેટબોલ રમે છે કે ફૂટબોલ રમે છે કે ક્રિકેટ રમે છે, કાંઈ ખબર ન પડે. ગમે તે બોલમાં ગમે તે રીતે રમે, અને ટોટલ બેટ્સમેન ડોમિનેટેડ. અને છતાં ઓક્શન વખતે બોલબાલા લગભગ બોલરોની રહી. લગભગ 20-25 કરોડ રૂપિયા કોઈ બેટ્સમેન માટે નથી આપતા. અને બેટ્સમેન બોલર હોવાની સાથે સાથે બેટ્સમેન હોય તો એને પાછળ લઈ લેવાના, હા, એને ઉપાડી લેવાના. એના માટે અમે તમને આપશું અને તમારી ટીમને આપશું, પણ અમે તમને લઈ લેશું. અને એવા ઉપાડ્યા હોય. હવે અત્યારે તો આપણને કેવું લાગે કે વજન લાગે કે આ ભાઈને ઉપાડે આપે એવું લાગે. એટલે ઘણીવાર આપણને ખબર ન પડે. હસતા હસતા મુકેશભાઈ કહેતા હશે કે મેં બેનને શોપિંગ કરવા આપ્યું હતું, તો આ હાર્દિકભાઈને ક્યાં લઈ આવ્યા?
20 કરોડ રૂપિયામાં તો બીજું કેટલું આવી શકતું હતું, પણ એ 20 કરોડમાં એમ કે 100 કરોડ રૂપિયા જીટીને આપ્યા, એને રિલીઝ કરવાના, મુખ્ય ખેલાડીને રિલીઝ કરવાના, એમાંથી 50% પાછા આને મળે અને આપણે આપીએ જુદા. આટલું બધું મળતું હોય તો કોઈ પણ માણસ નાગરિકત્વ બદલે, એમાં ના નથી. અને એ બદલ્યા પછી પણ પાછું તમારી પરફોર્મન્સ, તમારી સ્કિલ એ બધું જોઈએ તો લાગે કે તમને આટલા કરોડો રૂપિયા આપ્યા, કેટલા લાખે એક રન પડે અને કેટલા લાખની એક વિકેટ પડે. આપણે શું પરફોર્મન્સ પૂરું થવા આવે ત્યારે ખબર પડે કે આમાં આપણે કર્યું શું. અને ત્યારે એમ કહેતા હતા કે સૌથી શક્તિશાળી વ્યક્તિ હોય તો જ માણસની પાછળ આટલા પૈસા નાખે ને, કારણ કે નાખનારો સૌથી બુદ્ધિશાળી છે. નાખનારો જો સૌથી બુદ્ધિશાળી હોય અને સૌથી શક્તિશાળી હોય, એ આટલી રકમ, મોટી રકમ એકની પાછળ નાખતો હોય, એ આખી ટુર્નામેન્ટનો સૌથી શક્તિશાળી હોવો જોઈએ. અને છે એવો કયો માણસ હોય કે જે એક જ 2 ટીમનું બગાડે? છે કેવો બોલો? કોઈ માણસ એવો નહીં મળે. છે આખી ટુર્નામેન્ટમાં એવો કે જે 2 જણનું બેન્ડ વગાડે એકલો? એવો કોઈ ન મળે. એટલે એવા શક્તિશાળીની પાછળ ચિકાર પૈસા નાખી દીધા. અને આ બધું નાખ્યા પછી એ ભાઈએ કંઈ કર્યું નહીં. અને પેલા શશાંક સિંહ બચારો હાવ 20 લાખમાં વયો ગયો. અને એમાંય પાછો લેવાનો તો બીજો, લેવાનો બીજો શશાંક સિંહ હતો. ભૂલમાં આ શશાંક સિંહ માટે પ્રાઇઝ અપાઈ ગઈ, ઓક્શનમાં આદેશ અપાઈ ગયો 1 વાર, 2 વાર, 3 વાર. અને પછી જાહેરાત પછી ખબર પડી કે આ તો એકચ્યુઅલી ઓલા શશાંક સિંહ, એક આ બાજુનો છત્તીસગઢનો હતો, એક બીજો હતો, લેવાઈ ગયો. એનું લેવાનું નહોતું. ઓક્શનર્સે ના પાડી કે હવે આમાં ચેન્જ નહીં થાય, તમે જે મૂક્યું એ જ થયું. હવે એ તો ભાઈ ફ્લુક આવી ગયેલા હતા, આમાં હતું જ નહીં. જે લેવાનું હતું કંઈક આવી ગયું બીજું કંઈક. અને એ શશાંક સિંહની જગ્યાએ આ શશાંક સિંહ આવી ગયો. એ ભાઈ ચાલી ગયા. હવે ખબર નહીં ઓક્શનમાં શું થાય. ત્યારે તો સાવ બેસ્ટ પ્રાઇઝમાં 20 લાખમાં મળી ગયા હતા. પણ 20 લાખમાં મળેલો છોકરો આપણે એમ લાગે કે આ તો આપણે લીંબુના ભાવમાં કેરી લઈ આવ્યા એવું જ લાગે. કેસર કેરી લઈ આવે લીંબુના ભાવમાં, આટલું લાગતું જ નહોતું. કારણ કે આપણે કેસર કેરી સમજીને જે લાવ્યા હતા એ સારું લીંબુ જેવું નીકળ્યું. અને એની સામે લીંબુના ભાવમાં જે લાવે એ કેરી નીકળે કેવું લાગે. એટલે ખુશ થઈ ગયા આ લોકો. મોરલ ઓફ ધ સ્ટોરી, વેબનલ ઇફેક્ટ છે ને, તમે ગમે ત્યાં જાઓ તો એ વેબનલ ઇફેક્ટમાં તમે ગમે પ્રાઇસ તમે જે ખર્ચી એ વર્કઆઉટ થશે કે નહીં થાય એ ભરોસો નથી. છેલ્લે પરફોર્મન્સ જોવાનું છે. આખા મોરલ ઓફ ધ સ્ટોરીમાં તમને દેખાય કે તમે જેની પાછળ આટલું નાખ્યું તો એ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર તરીકે આવશે કે નહીં એની ખબર નથી. એ ખબર નથી કે આવશે. તમે નાખ્યા પૈસા, પણ એ પૈસા એપ્રોપ્રિએટલી એટલા જ પાછા ઉગી નીકળશે કે કેમ, અને ખબર નથી. કારણ કે દરેક પોતાના પરફોર્મન્સના આધારે પોતાની પણ એક વેલ્યુ પ્રસ્થાપિત કરતા હોય છે. એ પ્રસ્થાપિત કરનારા વેલ્યુ હોય એ પ્રસ્થાપિત કરતા હોય. તમને જેમ આપતા હોય ને કે ભાઈ એક ટીમ મેમ્બર તમે ડ્રીમ 11માં ચૂઝ કરો તો એના આટલા પોઈન્ટ, કેપ્ટનના આટલા પોઈન્ટ, વાઇસ કેપ્ટનના આટલા પોઈન્ટ, પછી 3 વિકેટ લે તો આટલા પ્લસ કરવાના, 4 વિકેટ લે તો આટલા પ્લસ કરવાના. એ તમે સ્ટ્રાઇક રેટના આટલામાં પ્લસ કરતા જાઓ. જેમ પોઈન્ટ્સ વધતા જાય એવી રીતે જો દરેક પ્લેયરના પરફોર્મન્સ આધારિત પોઈન્ટ્સ નક્કી થયેલા હોય કે તમે આટલા વેલ્યુએબલ તમારી વેલ્યુ એડ થાય. તમારા બેઝિક પોઈન્ટ્સ આટલા હોય કે ભાઈ 60 બેઝિક પોઈન્ટ્સ, અને પછી તમારી એક સારી ઇનિંગ હોય, 30sમાં આઉટ થાવ તો આટલા વધે, 40sમાં જાવ તો આટલા વધે, સ્ટ્રાઇક રેટ આટલો હોય તો આટલા વધે. એકચ્યુઅલ એના આટલા વધતા હોય અને પછી એને વેલ્યુ ત્યારે કરવામાં આવે અને એ વેલ્યુએશનના આધારે તમને પ્રાઇસ મળે. જો આવું હોય ને તો વ્યાજબી દરે તમને સારો માલ મળે. લગભગ એવું થાય. વ્યાજબી દરે સારો માલ મળે અને સારા માલના સારા ભાવ પણ આવે. આમાં તો આપણે ગમે તે વસ્તુ ન ખર્ચી નાખે. આપણને મન થયું આપણે લઈ આવ્યા, સોનાના ભાવે ચાંદી લઈ આવ્યા, ચાંદીના ભાવે સોનું લઈ આવ્યા. આપણે એટલી ખબર હોય કે બંનેનો ભાવ લગભગ 85 જેવો છે, પણ એકમાં તોલો આવે, એકમાં કિલો આવે. એ ખબર હોવી જોઈએ ને પાછી. કિલો ના અપાય ત્યાં તોલાના ન અપાય. એટલા આપણે ઘણીવાર 1 તોલા માટે 1 કિલો ધરી દીધા હોય. એવી રીતે આપીને આપણે ચાંદી લઈ આવ્યા હોય સોનાના ભાવથી. એવી રીતે ખરીદીને લાવ્યા હોય તો વેલ્યુ નથી થતી. લાઈફમાં પણ IPL જેવું છે કે તમારા માટે જે પણ ખર્ચ્યું હોય ને, જો એક વસ્તુ છે, દરેકના તમારા પરફોર્મન્સ માટે, તમારા સ્કિલ ડેવલપમેન્ટ માટે ઇનપુટ્સમાં પપ્પા મમ્મીથી લઈને બધાએ નાખ્યા જ કંઈક પૈસા. તમે એન્જિનિયર થાઓ કે તમે CA થાઓ કે તમે MBA થાઓ કે તમે બહાર જઈને ભણો, એ માટે ઇન લેક્સ દેવ સ્પેન્ડ. બધાએ ઘણું નાખ્યું છે. આપણી તો ઘરની ફ્રેન્ચાઇઝી છે એટલે આપણે બીજું કંઈ કરવાના નથી, પણ એટલીસ્ટ આપણા મન પર એટલો ભાર તો હોવો જોઈએ ને. આ લોકો જેવું રખાય કે ભાઈ મારા માટે આટલું બધું નાખે છે, એમ આઈ વર્થ? હું ખરેખર એ માટે વર્થ છું કે મારી પાછળ આટલું બધું નાખે છે. એ લોકો મારી પાસેથી એવું શું એક્સપેક્ટ કરે છે, એક્સ્ટ્રાઓર્ડિનરી એવું શું એક્સપેક્ટ કરે છે કે જેના માટે મારા પાછળ આટલું બધું નાખી રહ્યા છે, આટલું બધું, અને હદ બહારનું નાખ્યા પછી એ મારી પાસે એવું શું એક્સપેક્ટ કરી રહ્યા છે. પપ્પાને બસ એમ છે તું આપ નીટની એક્ઝામ, તું નીટ ક્લિયર કર, નહીં થાય તો આપણે 20-25નું ડોનેશન આપશું પણ તને મળશે જ.
હવે નીટની એક્ઝામ આપી, ગવર્મેન્ટ કોલેજમાં નહીં મળ્યું, જવું તું, થોડા માટે રહી જતું તું, મનગમતી કોલેજમાં જવા માટે એક્સ્ટ્રા બીજું ફળ નિવેદ ધરીને પણ આપણે જઈ આવ્યા. અને એટલું બધું કર્યા પછી પણ આપણે પાછું કેવા તૈયાર થશું એ ખબર નથી. તો આપણા માટે કોકે શું એક્સપેક્ટ કરેલું, બધું પોતાનું વર્ષોનું ભેગું કરેલું ફટાક કરતું ધરી દે અને ત્યારે થાય છોકરો ભણીને તૈયાર થયો, MBBS ડૉક્ટરનો દીકરો, અને સ્પેશિયલ કેટેગરીમાં એક આંખના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તરીકે તૈયાર થયા. અને તૈયાર થયા પછી ઓપ્થેલ્મોલોજીસ્ટ બન્યા પછી એમની આંખની એક ક્લિનિક હતી, આખો એક ફ્લોર લીધેલો બિલ્ડિંગમાં, અને એનું ઓપનિંગ હતું. ઓપનિંગ વખતે રિબિન કપાઈ, બધા ફ્રેન્ડ્સ ને મિત્રોને બધા આવેલા, 150 જણા હતા. અને એ વખતે એમના ફાધર બેઝિકલી MBBS, ત્યાં 2 ક્લિનિક એમના છે, એક આ બાજુ એક આ બાજુ, બંને ક્લિનિકમાં 4-4 કલાક રોજ બેસવાનું. હવે એમને 5 મિનિટ એક સ્પીચ આપી, બહુ સરસ સ્પીચ હતી. એમાં એક વાક્ય એમને બહુ સરસ કીધેલું કે વર્ષોથી બંને ક્લિનિકમાં મહેનત કરીને પ્રેક્ટિસ કરીને જે કમાયા એ બધું આ એક ફ્લોર લેવામાં પૂરું કરી દીધું. બસ આ એક ફ્લોર લીધો છે, એ વર્થ પુરવાર થાય એટલું બેટા કરજે. આ બધાની વચ્ચે એણે દીકરાને ભારપૂર્વક કીધું કે મારી આટલા વર્ષોની જે ક્લિનિક પરની મહેનત હતી એ કોઈ જ એવી માલ પ્રેક્ટિસ મેં કરી નથી, મારા મોરલ્સને સાચવીને ચાલ્યો. અને એમાં હવે બેટા તું એવું કરજે કે મને એમ થાય કે આના માટે ખરેખર એક ફ્લોર લેવા જેવો છે, મેં લીધો છે. મને ખબર નથી તારું પરફોર્મન્સ, પણ મેં એક વિશ્વાસથી લીધો છે, તું આ કરજે. બહુ સરસ વાત કરી. એટલે છોકરાએ પૂછ્યું કે પપ્પા તમે શું એક્સપેક્ટ કરો છો, કહી દો આજે. એણે કીધું કે ખરેખર જરૂર હોય ત્યાં ઓપરેશન થાય, અને જ્યાં જરૂર હોય ત્યાં તારું કોપરેશન પણ મળે પેશન્ટને. દિલથી બધા તારા સ્વજન છે ને એવી રીતે ટ્રીટમેન્ટ આપજે. તારી પાસે જે આવનારા છે આંખની પીડાને તકલીફો લઈને આવશે, તો આપણી પાસે જો દ્રષ્ટિ હશે તો લોકોને દ્રષ્ટિ આપી શકશું, પણ આપણી પાસે દ્રષ્ટિ હોવી જોઈએ. આપણે બધાનું સારું કરવા માટે ઘણા બધા સપના જોયા હતા, હું મોટો થઈને આમ કરીશ. તું કમાજેની ના નથી, પણ એવું કંઈ ન કરતો કે મને એમ થાય કે આ બધા કામ માટે મેં પૈસા નહોતા ભેગા કર્યા, મારા બધા પરસેવો પાડીને ભેગા કરેલા છે, એ બધા મેં આ છે ને આ ફ્લોર લેવામાં, આ એસ્ટેબ્લિશમેન્ટમાં પૂરા કરી દીધા છે. આજે બેક ટુ સ્ક્વેર, પાછું હું ફ્રોમ ધ સ્ક્રેચ મારે શરૂ કરવાનું છે. આજે મારી પાસે કંઈ નથી હવે બેલેન્સમાં, અને એટ ધ એજ ઓફ 55 પ્લસ એ પપ્પાએ બધું નાખી દીધા પછી ફરી પાછી મહેનત કરીને હવે પાછું આપણે ઊભું કરશું. આ એક જવાબદારી કે જે માટે મારા માટે કોઈકે આટલું ઇન્વેસ્ટ કર્યું છે, તો એમાંય વર્થ, મારી પાછળ આટલો ભોગ આપ્યો હોય તો એ માટે ખરેખર હું વર્થ છું કે નહીં. ખાલી છે ને એકવાર આપણા વિચાર પણ આવે ને, જિંદગીમાં ક્યાંક ખોટા કામ કરવા જતા હો, કોઈ ખોટી જગ્યાએ જતા હો, કે ખોટા કામ માટે ખોટી જગ્યાએ પગ વળી ગયો, વળતા ખાલી વિચાર આવ્યો, આપણે તો કેવા કે મન થાય તો PYSમાં જઈએ, મન થાય તો પીવાય જઈએ, બસ એ સાયલેન્ટ હોય ત્યાં આગળ. અને ક્યાં ગયા હતા તો કે પહેલાં PYS માટે અને પછી પીવાય, બસ અમે તો બધે જઈએ ભાઈ. એટલે સબ બંદર કે વેપારી. અને ગમે ત્યાં જો પહોંચી ગયો માણસ અને ક્યાંક એને યાદ આવ્યું કે આપણે ક્યાં ગયા હતા, અને એ દિવસે તમને લાગે કે આટલી બધી વ્યવસ્થા અમારા માટે કોઈ ભાઈ દર રવિવારે 1,00,000-1.5 લાખ રૂપિયા ભાડું ભરવું પડે તો ભરવા તૈયાર, અમારા માટે 1,00,000-1.5 લાખ 2 લાખના ખર્ચા કરીને દર વખતે જમવાની વ્યવસ્થાના બધું કરવા માટે કોક તૈયાર, અમારા માટે મારા સાહેબ દિવસ રાત ઉજાગરા કરીને મહેનત કરીને અમને સારું મટીરિયલ આપવા તૈયાર. એ 4 કિલોમીટર દૂર હોય તો ચાલીને આવશે ને પાછા 4 કિલોમીટર ચાલીને જશે. વ્યવસ્થાના ભાગરૂપે બીજા બધા કાર્યકર્તાઓ એ પણ બધા સવારના પોરમાં આવી જાય ને સાંજ સુધી ખડે પગે ઊભા રહે. આ બધું કરે છે કારણ કે અમારા જીવનમાં કંઈક સારું પરિવર્તન આવે. આટલું બધું ઇનપુટ મોનિટરી ટર્મ્સમાં પણ ગયો અને શ્રમની દ્રષ્ટિએ પણ ગયો, તો આટલું બધું ફાઇનાન્સ એન્ડ લેબર બધું જો નખાતું હોય અને એ મારા માટે હોય અને હું એટેન્ડ કરું છું, એમાંય વર્થ, ઇઝ ઇટ વર્થ કે મારા માટે આટલું નખાય છે, હું પણ એક ભાગ છું આનો, તો મારા માટે આટલું જો નખતું હોય તો નાખતા હોય કોઈ, તો મારે એને વર્થ પુરવાર કરવાનું છે. આ છે ને આપણા અંદર એક બીજ પડે કે મારી પાછળ કોઈકે આટલું ઇન્વેસ્ટ કર્યું છે, આઈ ટુ પે બેક, મારે આપવાનું છે પાછું. આ રીતે જેમ કમિટમેન્ટ સાથે પ્લેયર રમતો હોય ને એ રમે છે અને કરે છે. કોઈ તમને કહેવા નહીં આવે કે તમે કદાચ કોઈ આડાવડા કામમાં રસ્તા પર દેખાઈ ગયો ને, કોઈ છોકરો સિગરેટ પીતો, રાત્રે ગમે તે કરતો, ક્યાંય દેખાઈ ગયો, ભટકાઈ ગયો, અને કોઈ આગમે જોયો કે અમે જોયા કે કોઈએ પણ જોયો, એ ભાઈ ઓ આ તમે PYSમાં આવતા હતા, શું છે ભાઈ, આ ન ચાલે, એના માટે અમે તમારી પાછળ એટલી મહેનત નથી કરતા. કોઈ તમને બધાની વચ્ચે કંઈ ખખડાવી નહીં નાખે, કારણ કે આપણે તો મારા સાહેબ છીએ, આપણે થોડા કંઈ લખનૌવાળા છીએ, આપણે થોડું કંઈ કહેવાય કોઈને બધાની વચ્ચે, આપણે કશું ના કહેવાય, ખખડાવાય નહીં. પરફોર્મન્સ જોઈને અકળામણ થાય તો પણ ગળી જવાનું, પણ બધાની વચ્ચે ઉતારી નહીં પાડવાના. એ પણ આટલી બધી જવાબદારી સાથે કોઈ આપણી પાછળ મહેનત કરે છે,
આપણામાં કેટલી બધી સભાનતા આવે, કેટલી અવેરનેસ આવે કે મારી પાછળ ખૂબ સારું કંઈક યોગદાન થઈ રહ્યું છે, કોઈ ડિવાઇન ફ્રેન્ચાઇઝી મારી પાછળ કામ કરે છે, બાકી તો કોણ મારામાં ઇન્વેસ્ટ કરે આટલું બધું. ખરેખર હું તમને કહું કે વી હેવ ટુ પ્રૂવ ઇટ. આપણે છે ને, આપણે કેવું છે ખબર છે કે ટેકનિકલી વી આર શશાંક સિંહ, અને આપણે પ્રૂવ કરીને બતાવવાનું છે આપણી પાછળ બેઝ પ્રાઇસ કરતાં વધારે ઇન્વેસ્ટ થયું છે. હું તો તમને ત્યાંથી સીધું કહું કે આપણે અહીંયા ભાવમાં આવ્યા ને ક્યાં હતા અને ત્યાંથી આ ગતિમાં આ ભાવમાં આવ્યા. એ એપ્લિકેશન ઘણા બધાએ આપી હતી, એમાં બધાનું રિજેક્શનમાં ગયું, આપણું એક જ સક્સેસફુલી પાસ થયું ને આપણે અહીંયા આવી ગયા, આપણે અહીંયા જન્મી ગયા, આ ભાવ મળ્યો અને આ વાતાવરણ આપણે સર્જીને મળ્યું ને, બસ એ જ આપણું તકદીર ને આપણું નસીબ છે. વી આર સક્સેસફુલ ઓર નોટ મને ખબર નથી, પણ વી કેન હોપ ફોર કે આપણે બહુ સારા એક સક્સેસફુલ જીવન માટે બહુ આશાવાદી બની શકીએ, કારણ કે આપણે એવી જગ્યાએ આવીને બેઠા છીએ. તો આપણે એવો પ્રયત્ન કરીએ કે આટલું બધું આપણી પાછળ નખાયું છે, વી હેવ ટુ પ્રૂવ ઇટ. વેલ્યુએબલ કોણ છે એ તો પછી આપણને ભવિષ્ય કહેશે, પણ જો ખરેખર મારી પાછળ જે નખાયું છે એને હું ડિસએપ્રૂવ તો નહીં થવા દઉં. એટલી જવાબદારી મારી પાછળ રહે. બસ આ એક જવાબદારી સાથે લાઈફની આઈપીએલ રમવાની શરૂઆત કરવાની. કેટલાક 5-7 મુદ્દા એવા છે જે સંદેશાઓ આ ટુર્નામેન્ટમાંથી જીવનમાં એપ્લાય કરવાના છે. સૌથી પહેલો સંદેશો એ છે, કીપ અ બ્રોડર પર્સ્પેક્ટિવ. બહુ છે ને વ્યાપક દ્રષ્ટિકોણથી જોવાનું. હું તમને સમજાવું, બહુ ગંભીર પ્રશ્ન છે. જે આપણા છે એ પણ ક્યારેક સામી પક્ષે વયા જાય, અને જે ખરેખર સામા પક્ષે હોય એ કોઈક વાર એકદમ આપણા થઈને વર્તે, આપણને ખબર ન પડે, તમને ખબર પણ ન પડે. ગલીની અંદર રમતા હો ને, પાછળની ને આગળની ગલીવાળા સામસામે ટીમો બિલ્ટઅપ કરીને રમતા હોય ત્યારે કેવા સામસામે તું મેમે કરતા હોય. અને પછી શિખરજી જાત્રા કરવા ગયા, ત્યાં આગળ કોઈ પરિચિત નહોતું ને બાજુની ગલીવાળો એકબીજાને મળી ગયો, અરે એ તો અપનાવાલા, એ અપનાવાલા कैसे, ये तो सामने वाला, ये सामने वाला तो क्रिकेट खेलते थे तब, યાત્રા કરને ગયે તો અપનાવાલા, કારણ કે ત્યાં બીજા કોઈ હતા નહીં તો અપનાવાલા, બરાબર છે. ત્યાં તમે શિખરજી જાઓ, અમદાવાદના 2 જણા મળ્યા, બાકી કોઈ ઇન્દોરના છે, કોઈ ચેન્નાઈના છે, કોઈ પુણેના છે, કોઈ કાનપુરના છે. અરે તમે અમદાવાદથી આવ્યા બકા, તું અમદાવાદથી આવ્યો, હા મજા પડી ગઈ, ચાલ આપણે જમવા સાથે જઈએ, આપણે એની ટિકિટ ફડાવીને જમવાનું કરાવી દઈએ. એમ કે આપણે આપણો અમદાવાદવાળો છે, અમદાવાદવાળો એટલે શિખરજીમાં જ જોયો, અહીંયા તો જોયો નહોતો કોઈ દિવસ, પણ તોય આપણો. હવે જે કોઈ દિવસ આપણો નહોતો એ પણ આપણો થઈ શકે છે. જેના માટે ખુન્નસ કે દ્વેષ હોય ને, ઘણીવાર આપણે સમજી રાખવાનું કે ક્યારેક એવું બને છે કે આઈપીએલ છે ને ઇવેન્ચ્યુઅલ ઘટનાઓની પ્રતીતિ કરાવે છે. આઈપીએલ કાયમી નથી, ઓનગોઈંગ ઇવેન્ટ નથી, આ કાયમની ઘટના નથી, એક વર્ષમાં 2 મહિના પૂરતી ઘટના છે. તો એના આધારે કાયમ માટે કોઈને પોતાના કે કોઈને પારકા નહીં માની લેવાના. તમે સમજ્યા? તમને ખ્યાલ આવ્યો આમાં કંઈ? હું તમને સમજાવું. હજી બહુ સરસ 70 mm સ્માઇલ આપે, કોઈ સરસ મજાની ગિફ્ટ આપે, બાઇક પર એક લિફ્ટ આપે, એટલે આપણે પોતાના નહીં માની લેવાના બધાને. હા, આપણે ખબર ન પડે. એક્સેપ્ટન્સ જુદું, એડોપ્શન જુદું. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન એક્સેપ્ટન્સ એન્ડ એડોપ્શન. એક્સેપ્ટન્સ તો ટાઈમ બિંગ પણ હોય, એડોપ્શન એટલે માથે ભાર આવી ગયો, હવે નભાવો. હવે એક્સેપ્ટન્સ છે ને, તમે એને ગળી ખાવ ચાલે, એડોપ્શનમાં તો મેન્ટેનન્સ સાથે જ આવે બધું. હવે ભોગવો ભાઈ, એટલે બધું સાથે માથા પર આવે. અને આપણે કોઈ આપણા નહોતા એને આપણા માની લીધા, અને પછી પાછળ કાયમ માટે આપણે કરવાનું. કાયમ માટે થોડું હોય. સાચું કહેજો, રશીદ ખાન વિકેટ લે, તમે બધા તાળી પાડો એમ? રશીદ ખાન વિકેટ લે, ગુજરાતનો પ્રેમી તાળી ના પાડે? પાડે છે ને, જસ્ટ બીકોઝ કાળું ટી શર્ટ પહેરી લીધું એમ. કાયમ માટે તમે શપથ લેશો કે જ્યારે જે ગ્રાઉન્ડમાં જેની ને તેની સામે રશીદ ખાન વિકેટ લે સામે તાળીઓ પાડશો. બોલો, પાડશો કાયમ? કેમ નહીં? હા, ગુજરાત વતી રમે તો જ, બાકી જો એ સામે ગયો તો અમે એન્ટી રશીદ ખાન. એટલે આપણું એમ ઠેકાણે છે કે આને આપણો મનાય ત્યાં જ મનાય, બધે ન મનાય. ખ્યાલ આવ્યો? આ ઇવેન્ચ્યુઅલી. હા, બસ આટલી અકલ રાખવાની. ક્યાંક આપણે ભેગા થયા હતા, એક એસાઇનમેન્ટ હતું, 6 જણાએ ભેગા મળીને કરવાનું હતું, એમાં 4 ને 2 ભેગા થઈને કરતા હતા. એ 4 ને 2 ભેગા થઈ એસાઇનમેન્ટ પૂરતા જ હતા ભાઈ. એ કાળું ટી શર્ટ હતું તો ગુજરાત જીટી કરીને ભેગા થઈ ગયા હતા. એ કાયમ માટે રશીદ ખાન આપણો ન હોય, એટલું તો બધાય ઠેકાણે રાખવાનું. આમાં શું થાય કે આઈપીએલ પત્યા પછી રશીદ ખાન મારો એ તકલીફ ત્યાં થઈ જાય. આઈપીએલ પતી ગઈ હોય, ઇન્ડિયા અફઘાનિસ્તાન ચાલે, મા બાપ કે અહીંયા નહીં, તો કે અહીંયા જ. કેમ? તો કે આપણે તો આપણો છે. અરે પણ આઈપીએલ હતી ત્યાં સુધી બરાબર હતું, અમે સાથે ભણતા, કે ભણવાનું પતી ગયું ને, બસ પતી ગયું. તો કે ના, ભણવાનું પતી ગયું, પછી તો હવે બીજું શરૂ થયું છે, ઘણું બધું ચાલે છે. આ તમે એક સમજો, ભણતા હતા ત્યારે
સબ્જેક્ટ્સ હતા, હવે લાઈફનો ઓબ્જેક્ટ છે આખો નજર સામે. હવે એક સબ્જેક્ટિવ આઇટમ, હવે એક ઓબ્જેક્ટિવ આઇટમ સાથે હું ભણું છું. બસ હવે મારે તો લાઈફ અહીંયા જ આપવાની છે. અને ખરેખર હું તમને કહું કે રશીદ ખાનની સામે પ્લાન કરવા માટે કોહલી, રોહિત બધા ભેગા થઈને પ્લાન કરતો જે એકચ્યુઅલી આપણા છે. અને એ વખતે કે તું રહેવા દે, હવે તું રહેવા દે, આ અમારો, તું ક્યાં અમારો છે. હવે પેલા આઈપીએલના સંસ્કાર બોલતા હોય ને, આ બચારો સાંભળે નહીં, આ ચાલે ખરું. મમ્મી પપ્પા કહેતા હોય ને એનું આપણે ન સાંભળીએ, કારણ કે એ તો કોહલી ને રોહિત છે. એ વખતે આપણને લાગે કે બીજી ટીમના છે, પણ મૂળમાં આપણા છે. અને એ આપણે સમજાવે કે ભાઈ તું જે માને છે ને એ 2 મહિના પૂરતું કાલું ટી શર્ટ પહેરે તને તારો લાગે, બાકી નથી ભાઈ તારો, તું સમજ. પણ આ સેન્સ આપણને ના આવે. આ એક બહુ બ્રોડ પર્સપેક્ટિવ રાખવાનું કે કોઈ માણસ એને કાયમ માટે છે ને આપણે પારકો ન માનીએ, પણ કાયમ આપણો ન માનીએ. અને તમે જેને માનતા હતા એ ક્યાં તમારો રહ્યો, અને જેને તમે પારકો આપણો માનતા હતા એ ક્યાં તમારો કાયમ રહેવાનો છે. ભવિષ્યમાં એ જ તમારી વિકેટો લેવાનો છે. અને ત્યારે તમને આંખમાં આંસુ પડશે, યાર ખરા ટાઈમે યાર 2 વિકેટ લઈ ગયો. આ જ માણસ હતો, એ વિકેટ લે ત્યારે તમે ચીયરઅપ કરતા હતા. હવે એ જ માણસ પાછો વિકેટ લેતો તો આંખમાં આંસુ પડે. ડિપેન્ડ્સ કે એ કોના વતી રમે છે, બસ. એટલે એ કોના વતી રમે છે, એ મારા વતી રમતો હોય તો બરાબર છે. તો જે વખતે તમારા વતી તમારા પપ્પા મમ્મી રમતા હોય એવું તમને લાગે ને, એ વખતે એમની ઓપોઝમાં નહીં ઊભા રહેવાનું. આ પહેલું લાઈફ લેસન મળે છે કે એ લોકો જો તમારા વતી રમતા હોય એવું તમને લાગે કે ઓન બિહાફ ઓફ યુ દે આર પ્લેઇંગ, તો પછી એમના ટ્રાયલને આપણે સપોર્ટ આપવાનો, કારણ કે એ આપણા વતી કરી રહ્યા છે. આ એક બ્રોડ પર્સપેક્ટિવ રાખવો પડે. સંકુચિત દ્રષ્ટિથી ના જોવાય કે મને મારી રીતે બેસે એટલું જ હું કરીશ. એક ઇવેન્ચ્યુઅલી કોઈક ઘટનામાં આપણે ભેગા હતા એટલે લાઈફ ટાઈમ ભેગા રહેવાના સોગંદ ન લઈ લેવાય. તમે સમજ્યા? આ કાયમ માટે ધ્યાનમાં રાખવાનું. ખાલી એક કોઈ મેરેજ લાઈફ કે લાઈફ પાર્ટનરની વાત નથી. ઘણા બધા કિસ્સાઓ છે. કોઈ ખોટો મિત્ર સોબત થઈ ગઈ, ક્યારેક આપણે કોઈ સાથે હતા, એસાઇનમેન્ટમાં સાથે હતા, કોઈ કોર્સમાં સાથે હતા, ક્લાસીસમાં સાથે બેસતા હતા ભેગા, રૂમ પાર્ટનર સાથે હતા MJVમાં. હવે એ વખતે ખબર નહોતી ને પછી ખબર પડી કે આ મિત્ર રાખવા જેવો નથી, હવે છોડી દેવાનો, તો એ છૂટે નહીં. ત્યારે ઘણા કહે કે તું સાવચેતી રહેજે, આની સાથે મિત્રતા નહીં રાખતો, સેફ ડિસ્ટન્સ રાખ. તો કે ના, આ તો કાળું ટી શર્ટ પહેર્યું લાપડો. પછી આપણને મનમાં બેસવું જોઈએ કે ખરેખર આપણને કહેનાર જો ખરેખર આપણા વતી કહેતા હોય અને આપણા તરફી રમતા હોય, ભલે મને સામી પાર્ટીના લાગે પણ મૂળમાં એ વ્યક્તિ આપણી છે. જે વખતે જો એક વસ્તુ છે, બહારનો માણસ ગમે એટલું તમારું બોલશે ને તો પણ યુ નો ઇઝ એન આઉટસાઇડર, બરાબર. મમ્મી ને પપ્પા તમારી ઓપોઝિશનનો એક અલગ મત ધરાવતા હશે તો પણ એ તમારા ઘરની વ્યક્તિ છે, બરાબર છે. મૂળમાં તો કોહલી ને રોહિત છે તો આપણા ને, ભલે ને ટી શર્ટ અલગના કલર જુદા હોય પણ લોહીનો કલર એક જ છે, એમાં કંઈ ફરક નહીં પડે. એટલે મૂળમાં આપણા જે હોય એને એક કોઈ ઓપિનિયન જુદો પણ પડે ને ત્યારે આપણા ઓપિનિયનને એમની સાથે ટેલી કરવાનો પ્રયાસ કરવાનો. એમ નહીં વિચારવું કે આ બીજા છે ને આ આપણો છે. આ આભાસિક આપણો અને કાયમી આપણો, આ બેમાં ફરક હોય. આઈપીએલમાં આભાસિક આપણા ઘણા બધા દેખાય, પણ કાયમી આપણા જે હોય એ કોઈક વાર સામસામે આવતા દેખાય, પણ મૂળમાં એ આપણા કાયમી છે. બસ આટલું છે ને એક લાઈફ લેસન રાખવાનું કે જીવનમાં, અને આ લાઈફ લેસન રોજ માટે છે, ખાલી મધર્સ ડેના દિવસે નથી, કાયમ માટે યાદ રાખવાનું કે ઓલ ટાઈમ કે જે મારા છે એ મારા જ હોય, અને એ મારી સામેનો અભિપ્રાય ધરાવતા હોય, મારી કરતાં જુદો અભિપ્રાય ધરાવતા હોય તો પણ એ મારા છે. બિકોઝ એ લોકોને અમારા સિવાય કોઈ રસ જ નથી, અમારી પ્રગતિ સિવાય એમને બીજું કંઈ સૂચતું પણ નથી. એમને આ જ વસ્તુ અંદર છે મનમાં કે ગમે તે થાય પણ અમારા માટે થઈને ભોગ આપશે. આ બધો ભોગ આપવાનો, વર્ષોની મહેનત કરીને કમાયેલા પૈસા એક ઝટકે આપી દીધા. કોણ આપે છે આ રીતે? એ અમારા માટે આપ્યું છે. તો આટલું જે ખરી દેતા હોય એને પોતાના આપણા માનવાના. આ પહેલું એક લાઈફ લેસન આપણને મળે છે, બહુ સરસ લાઈફ લેસન છે. આઈપીએલમાં બહુ જ મહત્વનું છે ક્રીઝનું મહત્વ. તમે સમજો છો કેટલું મહત્વનું છે? એટલું મહત્વનું સ્થાન છે. તમે ક્રીઝની બહાર ઓવરસ્ટેપ કરો તો નો બોલ આવે છે, એક્સ્ટ્રા બોલ નાખવાનો, એક્સ્ટ્રા રન આપવાનો અને ફ્રી હિટ આપવાની. તમે સેજ પહેલાં આડી લાઇનની બહાર જાઓ તો નુકસાન, ઊભી લાઇનની બહાર જાઓ તો 2 હાથ આડા થઈ જાય, એક વાઇડનો રન જાય, એક વાઇડનો બોલ એક્સ્ટ્રા મળે. તમે ક્રીઝની બહાર ઊભા રહો તો પાછળની દાંડિયા ઉડાડી દે. કેટલા હોશિયાર થઈ ગયા છે. ઓલો બચારો તમને બાંધવા માટે યોર્કર નાખે એટલે બેટ્સમેન ક્રીઝની બહાર જ 2 ફૂટ આવીને ઊભો રહે એટલે એને ફૂલ ટોસમાં કન્વર્ટ કરે. એટલે ફાસ્ટ બોલિંગ હોવા છતાં પેલો સ્ટમ્પની પાછળ આવીને ચીટકી જાય વિકેટ કીપર. એ કે આવ લે, તને ક્રીઝમાં હમણાં લઈ આવું. વિકેટ કીપરને ખબર છે કે આને ક્રીઝમાં કઈ રીતે લવાય. સમજ્યા? વિકેટ કીપર દૂર હોય ને એટલે ભાઈ ક્રીઝની બહાર જાય. અમે તમને નજીક લાવીએ છીએ ને એનું કારણ છે વિકેટ કીપર નજીક આવે એટલે પેલો ક્રીઝમાં આવે. હા, ક્રીઝમાં આવે, છૂટકો છે. થાય ક્યાં? વી આર કીપિંગ ધ વિકેટ. તમને ખબર છે ભાઈ બહાર ઉભા, 1 મિનિટમાં ઉડાડી દઈએ. એટલે અમે જેવા નજીક આવીએ ને એટલે તરત પેલો ક્રીઝમાં આવે. રસ્તા પરથી ચાલતા આવીએ ને
શિવનદીની 4 રસ્તા પાસે આમ ફૂંક મારતો હોય, અચાનક આમ થઈ જાય, પછી આમ ફરી જાય, મોઢા પર આમ કંઈક અચાનક શું હોય ખબર નહીં, એક હાથ આમ થઈ જાય ને આમ 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 કરીને પછી આમ થઈ જાય. આપણને થાય કે આમ શું હાથ પાછળ લઈ લીધો, પછી આપણને થાય કે જોવું નથી, પછી આમ જોઈએ હાલું છે કોણ, એ પણ આમ જોતો હોય કે મારા સાહેબ જોઈ નથી ગયા ને. આપણે એને આમ જોતો હોય કે આ જોવે છે, અરે હમણાં નહીં, પછી એમ લાગે ને કે મારા સાહેબ આ બાજુ રોડ ક્રોસ કરીને આવે છે, ફેંકી દે હાથમાંથી. હજી તો એક જ ફૂંક મારી છે, આખી બાકી છે 20 રૂપિયાની, એમાંથી 17.5 રૂપિયા પડી ગયા. 2 પફ માર્યા હતા ₹1.25 રૂપિયાવાળા, 2.5 રૂપિયાનો કસ માર્યો, 17.5 ધૂળ ભેગા, આમ કચડીને પગ ઘસડી નાખ્યો અને બાજુમાંથી ગયા મથેણ મંદામી મારા સાહેબ તમે ક્યાં રહો? સાહેબ અહીંયા જ રહું છું. સાહેબ ગોચરીનો લાભ આપશો? સાહેબ અહીંયા શિવાનંદમાં જાઓ છો? તો કે હા. તમે ઓળખો? તમે પીવાયસ વાળો મારે હું આવવાનો છું સાહેબ, હમણાં પીવાયસમાં આવું છું. તું પીવાયસમાં આવે છે તો આજે વહેલો જાગી ગયો? તો હવે એને એમ થાય કે એને કહી દે કેવું મારા સાહેબને કે હજી ઊંઘવા જવાનું બાકી છે. આપણે સવારે કોઈને રસ્તામાં 6:30 જોઈએ તમને આટલો વહેલો જાગી ગયો, એકચ્યુઅલી ઊંઘવાનું બાકી હોય એનું, બરાબર છે. આ નાઇટ આઉટ વાળો હોય અને એ નાઇટ વોચમેન બચારો અહીંયા આવે, અહીંયા આવીને બધી સારું રમે. કેમ? મારા સાહેબને જોતાની સાથે ક્રીઝની બહાર નહોતો, ફૂંક મારતો તો. આમ કેમ થઈ ગયું? જેવા વિકેટ કીપર નજીક આવ્યા ભાઈ ક્રીઝમાં આવી ગયા, તરત જ આવીને ઉભા રહી ગયા, તરત વી કીપ ધ વિકેટ્સ, તરત ક્રીઝમાં. ક્રીઝનું મહત્વ સમજો, ગમે ત્યાં ક્રીઝનું મહત્વ સમજ્યા વગર બેફામ પણ વર્તવાનું, બેફામ. તમે એક નંબર આપો, ઓલા આવી જાય, નંબર આપો, ઉબેર આવી જાય. હવે તો નંબર આપો ને બાઇક આવી જાય, ખબર છે? નંબર આપો ને બાઇક આવી જાય. હું કહું તમારામાંથી કોઈનું સેન્સ દોડે છે કે બાઇક પર પાછળ ગમે ત્યાં બેસી જવાનું? કોને નંબરો આપો છો અને કોની પાછળ બેસો છો, કંઈ વિચાર નહીં કરવાનો, કશો જ વિચાર નહીં કરવાનો. જરાક છે ને હોય તો મગજ દોડાવજો, હોય તો. હું ખાસ કહું છું કે ખરાબ ન લગાડતા, પણ તમારો બાપ પણ તમને નહીં કે, તમારો ભાઈ પણ નહીં કે આવું કોરું કટ ચોખ્ખું તમને કે કોની પાછળ તમે બેસો છો, ક્યાં તમારા નંબરો આપો છો, ક્યાં તમારી સિક્યોરિટી રહે છે. જતા રહેવાનું કોઈ પણ સાથે બાઇક પર બેસીને. એવા 20 રૂપિયા બચાવવાના હોય તો તમે મહેરબાની કરીને પગે ચાલતા જાઓ અને કાં તો જવાનું માંડવાળ કરો. એવા 20-40 રૂપિયા બચાવવા માટે કોઈ બાઇક પર બોલાવીને એકલામાં ન બેસી જવાય. આવી રીતે બાઇક પર બેસી જવાનું. તમે એક જણને કહો કે ઘરે તો અમને સેન્ડવિચ આપી જા, કે તમને અમને ઘરે પીઝાની ડિલિવરી આપી દે, તમારો નંબર શેર થાય છે. ત્યાં આખું તમે આપો છો કોણ છે, તમે ઘર બતાવી દો કોકને કે જેને તમે એમને ઘરે ના આવવા દો. અને આ બધું તમે કરો છો, કોઈ કશું ખબર નથી પડતી એવું નથી, કંઈ કેર જ નથી લેતા, કશું જ નહીં. જેમ વર્તવું એમ વર્તવાનું. માણસ જે રીતે પોતાના ફોટા અપલોડ કરતા હોય ને, એમ વિચાર આવે કે જેટલા ફોટા અપલોડ કર્યા છે તમે જાતે એકવાર સામાયિક લઈ અને શાંતિથી તમારા ફોટા જુઓ. સામાયિક લઈને એકવાર તમારા ફોટા જાતે જુઓ અને ડુ યુ ફીલ કે ઇટ ઇઝ વર્થ કે આ ફોટા અપલોડ કરવા જેવા છે? આવા ફોટા મુકાય? આપણે એમ માનીએ કે આપણે બહુ મોટા એક્ટ્રેસ ને એક્ટર છીએ, એ લોકો મૂકે. હવે એ ટ્રેન્ડ આવી ગયો. યુ કેનોટ મેક એની ડિફરન્સ. બધા હીરો ને હિરોઈનની કક્ષામાં છે, સ્ક્રીનની સામે જે પાડે આપણે થઈ ગયા, બસ પતી ગયું. આપણે શું માનીને ચાલીએ છીએ એવા ફોટા પાડીને મૂકવાના, પબ્લિકલી વચ્ચે મૂકે અને આવા ફોટાને કેટલી લાઇક્સ મળે ને શું જોવે ને બધા વખાણ કરે, ગમે તેવી કમેન્ટ્સ આવે. એ કમેન્ટ સેક્શન વાંચો ત્યારે થાય કે આ કોની પાછળ કોણે કેવી કમેન્ટો કરી છે. ફોટા મૂક્યા હોય અમદાવાદમાં, કમેન્ટ આવે સિકંદરાબાદથી, ઠેકાણા વગરની કમેન્ટો હોય. તમને લાગે ગમે તેવી વેજ નોનવેજ ભાષા વાપરી હોય અને આપણે કંદમૂળ ખાવાવાળાનો હોઈએ અને ફોટા માંસાહાર જેવા મૂકી દીધા હોય. આપણને શરમ આવી જોઈએ. સ્ટે ઇન ધ ક્રીઝ. ક્રીઝમાં રહેતા શીખવાનું. આ ક્રીઝનું મહત્વ છે ને આઈપીએલમાં બહુ છે. ક્રીઝની બહાર પગ જાય દંડ થાય છે, ક્રીઝની બહાર બોલ જાય તો દંડ થાય છે, ક્રીઝની બહાર ઉભા રહો આઉટ થાય છે, ક્રીઝની અંદર બેટ ન રહે રન નથી ગણાતો, શોર્ટ રન ગણાય. ક્રીઝનું મહત્વ ડગલે ને પગલે છે. તો ક્રીઝની અંદર સ્ટે વિધિન ધ ક્રીઝ. ક્રીઝની બહાર જવાનું નહીં. ગમે ત્યાં થોડા બેસી જવાય બાઇક પર, ગમે તેમાં ફોટા અપલોડ કરી દેવાય, ગમે તેવા કપડાં પહેરીને નીકળી જવાય, ગમે તેની સાથે ગમે તેમ વર્તાય. ન હોઈ શકે. આપણે એ રીતે વર્તી શકાય નહીં. આપણા પોતાના વર્તનમાં અમુક પ્રકારની સભ્યતા, સજ્જનતા, પવિત્રતા જોઈએ કે આપણે એવા એક સારા ઘરના નબીરા છીએ, એક સારા ઘરના સંતાન છીએ. આપણને ન શોભે. આપણને જે સભ્યતાથી જે રહેવું શોભતું હોય એ જ શોભે. ગમે તેવા વર્તન આપણને ન શોભે. એનો મતલબ એ નથી કે આ બધા દુનિયામાં બધા કરે છે ને એ મોજ મજા કરનારને અમુક લિમિટ્સ નથી. આપણે અમુક લિમિટ્સમાં રહીને કરીએ છીએ. દરેક પ્રકારના વર્તન દરેક વ્યક્તિએ નથી કરવાના. આમાં એક વસ્તુ સિમ્પલ છે કે ઉનમેं और हम में कुछ फर्क है और वो रहना चाहिए. એ લોકોમાં ને આપણામાં કંઈક ફરક હોય જ, બધા કરે છે. ઉનमें और हम में कुछ फर्क है और वो फर्क रहना चाहिए. એ લોકો એ પીવાયસ નથી ભરી, તમે પીવાયસ ભરી છે. એ લોકો એવા કુળમાં નથી જન્મ્યા, તમે એવા કુળમાં જન્મ્યા છો. તો એમને એવા મા બાપ કદાચ નહોતા મળ્યા, તમને કદાચ એવા મા બાપ મળ્યા છે.
એમને કદાચ એવો ઢાળ મળ્યો તો તમને એવો ઢાળ નથી મળ્યો. તમે કદાચ એવા સ્વભાવના નથી, ક્યાંક ઢસડાઈને પરાણે એવા સ્વભાવના છૂટા ન થાવ, લિબરલ ન થાવ કે જાતને વધેરી નાખીએ, એવા ગમે તેવા ફોટા અપલોડ ન કરીએ, ગમે તેવા કપડાં ન પહેરીએ, ગમે ત્યાં કેળાની છાલ નાખીએ કે જેના પરથી કોઈ લપસી જાય, એ નાનું પાપ છે. પણ એવા ફોટા નાખીએ કે જેના પરથી 100 જણા લપસી જાય, બહુ મોટું પાપ છે. જિંદગીમાં ક્યારે પણ આવું પાપ ન કરાય. કદરૂપા અને જિંદગીમાં આપણું મોઢું જોવું ક્યારેય ન ગમે ને, એવા અવતાર મળે કે એવા અવતાર મળે કે જ્યારે કોકને કેળાની છાલ નાખીને લપસાવ્યા હોય, માંડ બચારો સખડો ચાલતો હોય, બે નખરા કરીને આપણે કોકને લપસવાની તક આપી. એવા શું કામ આપણે ધંધો કરીએ? આપણે ઈચ્છીએ કે બહુ સારા સજ્જનોને પણ ગમે એવું સ્વચ્છ અને પવિત્ર કેરેક્ટર આપણું હોય. રૂપ હોય એ પુણ્યની નિશાની છે, પણ રૂપનો દેખાડો ને આડંબર હોય એ પાપોદય છે. એ બીજાને લપસાવવા માટે નથી. આપણે પણ એવી વસ્તુ પોસ્ટ નથી કરવી. લગ્ન થતા હોય ત્યારે પ્રી વેડિંગમાં એવું હોય કે લગ્ન 12 મહિના પહેલાં થઈ ગયા હોય, એવા તો પ્રી વેડિંગ શૂટ કરાય. આમ ખબર જ નથી પડતી કે તમે પ્રી વેડિંગ શૂટ જુઓ છો કે પિક્ચરનું રીલ જુઓ છો. તમને એવું લાગે ક્યાં જઈને ઓલાને 3 લાખ રૂપિયા આપીને 4 જણને ટીમ મેમ્બર, ક્રૂ મેમ્બર લઈને ફરતો જ હોય બધા શૂટિંગ માટે. અહીંયા 10 સેકન્ડ, અહીંયા 20 સેકન્ડ, અહીંયા 15 સેકન્ડ માટે થાંભલે ચડે, 10 સેકન્ડ માટે આમ ચડે, 15 સેકન્ડ માટે કે અહીંયા આગળ ઊભો રહે, એક પગ આમ એક આમ અધર આકાશમાં રાખે ને શું બધા નખરા કરે ને, ઓલા એર બલૂનમાં ચડે ને, અહીં ચડે ને, અડધો બહાર ઝૂકી જાય ને, એવું બધું કરતો હોય. જાણે આપણે નાના હતા ત્યારે આપણા પપ્પા આમ પકડીને કેવા હાથમાં લઈ લેતા હતા. પછી એવા બધા નખરા હોય, એવા બધા નખરા. ઓલા બચારો પડ્યો હતો, દુનિયામાં ચાલતું હશે ને ચાલવા દો. આખી દુનિયા આપણે નથી બદલી શકતા, પણ એટલું છે કે મારી ખબર છે, મને ખબર છે મારે મારી જાતને સ્વચ્છ કરવાની છે. વર્ષે 2 વર્ષે છે ને એક વાક્ય દર વખતે સંભળાવું છું. આજે ફરી સંભળાવીને પછી પૂરું કરું છું કે માના કે અંધેરા ઘના હે. બહુ ઘનઘોર અંધારું છે. આવું છે ને સ્વચ્છ વાતાવરણ બધાના જીવનમાં રહે એવું બધાને ઇનપુટ્સ નથી મળતા, આપણને મળ્યા જ. માના કે અંધેરા ઘના હે લેકિન દિયા જલાના કહા મના હે. તમે પ્રગટાવો.